નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 213ની જોગવાઈ જોઈશું. પરંતુ આ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. જોઈએ હવે આપણે કલમ નંબર 213ની જોગવાઈઓ. વિધાનમંડળની બેઠકો ચાલુ ન હોય ત્યારે અધ્યાદેશ પ્રસિદ્ધ કરવાની રાજ્યપાલની સત્તા. મિત્રો, પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી કોલમ છે. આમાંથી ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે રાજ્યનું વિધાનમંડળ ચાલુ ના હોય, એટલે કે વિધાનસભા ચાલુ ના હોય કે વિધાન પરિષદ ચાલુ ના હોય, એ વખતે અધ્યાદેશ, જેને આપણે વટહુકમ કહેવો તો કહી શકાય, એ બહાર પાડવાની સત્તા રાજ્યપાલની છે. રાઈટ, તો એના સંદર્ભમાં કઈ જોગવાઈઓ છે એ જોઈશું. રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા વિધાન પરિષદ દ્વારા રાજ્યોમાં બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય ત્યારે કોઈ પણ સમયે રાજ્યપાલને ખાતરી થાય કે તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા છે, તો તે તેવા સંજોગોમાં પોતાને જરૂરી લાગે તે અધ્યાદેશો જાહેર કરી શકશે. પહેલો મુદ્દો એ છે કે વિધાનસભા ચાલુ ના હોય અથવા જેમાં બંને ગૃહો હોય, એમાં વિધાન પરિષદ કે વિધાનસભા ચાલુ ન હોય અને કોઈ તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો રાજ્યપાલ એ અધ્યાદેશ બહાર પાડી શકે છે. એ જ જોગવાઈઓનો સમાવેશ કરતા વિધેયકને વિધાનમંડળમાં રજૂ કરવા માટે આ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક હોત. હવે એ માટે કેટલાક જે રિસ્ટ્રિક્શન છે, મર્યાદાઓ છે, એ જોઈએ. એ જ જોગવાઈઓને સમાવેશ કરતા વિધેયકને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવું રાજ્યપાલે જરૂરી ગણી હોય. એના પછીનો મુદ્દો છે એ જ જોગવાઈઓને સમાવેશ કરતો રાજ્યના વિધાનમંડળનો અધિનિયમ રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રખાયા પછી તેને રાષ્ટ્રપતિની અનુમતિ ન મળી હોત તો બંધારણ હેઠળ બિનકાયદેસર બનત, તો રાષ્ટ્રપતિની સૂચના સિવાય એવા કોઈ અધ્યાદેશ રાજ્યપાલ પ્રસિદ્ધ કરી શકશે નહીં. રાજ્યપાલને 213 હેઠળ અધ્યાદેશ જાહેર કરવાની સત્તા છે, પરંતુ જે વિધેયકો રાષ્ટ્રપતિની વિચારણા માટે જરૂરી છે, અનામત રાખવામાં આવ્યા છે, તે રાષ્ટ્રપતિને મોકલી આપ્યા છે અને રાષ્ટ્રપતિએ અનુમતિ આપી નથી, તેવા વિષયના લગતા અધ્યાદેશ રાજ્યપાલ બહાર પાડી શકે નહીં. જેમાં રાષ્ટ્રપતિને મોકલી આપી હોય અથવા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી હોય, રાષ્ટ્રપતિને મોકલી આપી હોય અને રાષ્ટ્રપતિ અનુમતિ ના આપી હોય, એ બાબતમાં રાજ્યપાલ અધ્યાદેશ બહાર ના પાડી શકે. અનુચ્છેદ હેઠળ પ્રસિદ્ધ કરાયેલ અધ્યાદેશને રાજ્યપાલે અનુમતિ આપી હોત તેવા જ રાજ્યના વિધાનમંડળના અધિનિયમ જેટલો જ પ્રભાવ અમલમાં રહેશે. હવે રાજ્યપાલે જે અધ્યાદેશ બહાર પાડ્યો છે એની અસર, કેટલી અસર, તો વિધાનસભાએ જે અધ્યાદેશ અથવા જે વિધેયક બહાર પાડ્યું છે એના જેટલું જ એ પ્રભાવક રહેશે. પરંતુ એવો દરેક અધ્યાદેશ રાજ્યની વિધાનસભા અથવા વિધાન પરિષદ વાળા રાજ્યોમાં બંને ગૃહો સમક્ષ મૂકવો જોઈશે અને વિધાનમંડળ ફરીથી મળે ત્યારથી 6 અઠવાડિયા પૂરા થઈ અથવા તે મુદત પૂરી થાય તે પહેલાં વિધાનસભા તેને અનુમતિ નહીં આપે તો તે ઠરાવ પસાર કરે અને વિધાન પરિષદ હોય તો એ ઠરાવને સંમતિ આપે તો યથાપ્રસંગ ઠરાવ પસાર થઈ અથવા તે ઠરાવને વિધાન પરિષદની સંમતિ મળે તે અમલમાં રહેશે નહીં. હવે રાજ્યપાલને અધ્યાદેશ બહાર પાડવાની સત્તા છે અને એ અધ્યાદેશ
જ્યારે વિધાનસભા મળે ત્યારે એની મંજૂરી માટે મોકલી આપવાનું રહેશે. કેટલો સમય છે? 6 અઠવાડિયા પૂરો થાય ત્યાં સુધી વિધાનસભાની એની બાલી મળવી જોઈએ. અને ધારો કે વિધાનસભા એને બાલી ન આપે અને બંને ગૃહમાં જો વિધાન પરિષદ અને વિધાનસભા બંને એને બાલી ન આપે તો એ અધ્યાદેશ અમલી રહેશે નહીં. રાજ્યપાલે બહાર પાડેલો અધ્યાદેશને વિધાનસભાની મંજૂરી જરૂરી છે. કેટલા સમયમાં? 6 અઠવાડિયા સુધીમાં. અને 6 અઠવાડિયા સુધીમાં એ મંજૂરી ન આપે અથવા એના વિરુદ્ધમાં ઠરાવ પસાર કરે તો એ અધ્યાદેશ એ અમલમાં રહેશે નહીં. જે એના પછીનો મુદ્દો, રાજ્યપાલ કોઈ પણ સમયે તેને પાછો ખેંચી શકશે. જે અધ્યાદેશ રાજ્યપાલ બહાર પાડે એ અધ્યાદેશને પાછો ખેંચવાની સત્તા રાજ્યપાલને છે ગમે તે સમયે. વિધાનમંડળનું કોઈ ગૃહ કે ગૃહો ચાલુ ન હોય ત્યારે રાજ્યપાલને અધ્યાદેશ બહાર પાડવાનો અધિકાર છે. આ કલમની સમરી છે, સાર છે. અધ્યાદેશને વિધાનસભા કે વિધાનમંડળના બંને ગૃહો સમક્ષ મૂકવો જરૂરી છે. વિધાનસભા મળે ત્યારથી 6 સપ્તાહમાં 6 અઠવાડિયામાં વિધાનસભાની અનુમતિ ન મળે તો અધ્યાદેશની અસર નાબૂદ થાય છે. એટલે અધ્યાદેશ એ નાબૂદ થાય જો મંજૂરી ના મળે તો. દ્વિગૃહી વિધાનમંડળવાળા એટલે કે જેમાં રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ છે, રાજ્યોમાં અધ્યાદેશની અવધિ 6 સપ્તાહનો સમય બે જુદી જુદી તારીખો પૈકી જે તારીખ મોડી હોય તે તારીખથી ગણાય છે. રાજ્યનું વિધાનમંડળ જે વિષય પર કાયદો ઘડી શકે તેમ હોય તે વિષય પર જ રાજ્યપાલને અધ્યાદેશ બહાર પાડવાનો અધિકાર છે. આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે. કઈ બાબતનો અધ્યાદેશ બહાર પાડી શકે? જે વિષય ઉપર રાજ્યની વિધાનસભાને કાયદો ઘડવાની સત્તા હોય એ બાબતનો જ અધ્યાદેશ બહાર પાડી શકે. જે બાબતને સંસદને કાયદો ઘડવાની સત્તા હોય એવા વિષય ઉપર રાજ્યપાલ વટ હુકમ કે અધ્યાદેશ બહાર ન પાડી શકે. રાજ્યપાલ આવો અધ્યાદેશ ગમે ત્યારે પાછો ખેંચી શકે છે. રાજ્યપાલે બહાર પાડેલ અધ્યાદેશ રાજ્યના વિધાનમંડળે પસાર કરેલ અધિનિયમ જેટલો જ પ્રભાવી રહે છે. એટલે કે એનો અમલ અને એની અસર કેટલી છે? વિધાનસભાએ જે રીતે કોઈ પણ વિધેયક બહાર પાડ્યું એના જેટલું જ એ પ્રભાવી કે એના જેટલું જ એ અસરકારક હોય છે. રાજ્યપાલ નીચેના સંજોગોમાં રાષ્ટ્રપતિના આદેશ વગર અધ્યાદેશ જાહેર ન કરી શકે. રાજ્યપાલને અધ્યાદેશ બહાર પાડવાની સત્તા છે પણ કેટલાક નિયંત્રણો છે. આ બાબતોમાં એ રાષ્ટ્રપતિની મંજૂરી વગર અધ્યાદેશ બહાર ના પાડી શકે. જે વિધેયક વિધાનમંડળ સમક્ષ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની અગાઉથી મંજૂરી જરૂરી હોય તે વિશે સંબંધી પહેલી કઈ બાબત છે કે જે વિધેયક વિધાનસભામાં રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂરી હોય તેવા વિધેયક તે વિષય ઉપર અધ્યાદેશ ન બહાર પાડી શકે. અધ્યાદેશમાં સૂચિત જોગવાઈઓનો સમાવેશ કરતું વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવામાં આવ્યું હોય એટલે કે એ વિષયનું વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવામાં આવ્યું. ત્રીજી બાબત, રાષ્ટ્રપતિની અનુમતિ માટે અનામત રખાયેલ વિધેયક અને તેને રાષ્ટ્રપતિની અનુમતિ મળી ન હોત તો તે કારણે ગેરકાયદેસર બન્યા હોત તો તે વિશે સંબંધી અધ્યાદેશ એટલે કે રાષ્ટ્રપતિની અનુમતિ ન મળી હોય તેવું વિધેયક. રાજ્યપાલે બહાર પાડેલ અધ્યાદેશ જો રાષ્ટ્રપતિની સૂચનાથી બહાર પાડવામાં આવ્યો હોય તો તે સંસદના કાયદા સાથે સુસંગત ન હોય તો પણ તે કાયદેસર ઠરે છે. એટલે મિત્રો આ જે કલમ છે એ કલમમાં નાની નાની ઘણી બધી વિગતો છે અને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન જો પૂછવામાં આવે પ્રશ્નને
થોડોક અઘરો કહીને પૂછવામાં આવે તો આ બધી જ વિગતો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે કે જો રાષ્ટ્રપતિની સૂચનાથી અધ્યાદેશ બહાર પાડવામાં આવ્યો હોય તો તે સંસદના કાયદા સાથે સુસંગત ના હોય તો પણ એ અધ્યાદેશ ચાલુ રહેશે. બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલો છે તેના વિશે જોઈએ. વિસેરા ટુ કરંટ અફેર્સ ટેલિગ્રામ ચેનલમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 3-4 જેટલા પ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને ક્વિઝ મૂકવામાં આવે છે. અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં લેવાયેલ એસટીએની પરીક્ષા, જે 22/12/2024ના રોજ લેવાઈ હતી, અને એમાં જે કરંટ અફેર્સના જે પ્રશ્નો પૂછાયા હતા તે વિગતો અમારી ટેલિગ્રામ ચેનલમાં કઈ તારીખમાં અમે મૂકી હતી એ વિગતોની માહિતી અહીંયા અમે આપી છે. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.